CCC in Gujarati, Unit 1.3 Components of Computer. આ યુનિટમાં આપણે કોમ્પ્યુટરના કેટલાક મહત્વપૂર્ણ ઘટકો જેવા કે હાર્ડવેર, સોફ્ટવેર, ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, નેટવર્ક અને ઇલેક્ટ્રિકલ પાવર વિશે માહિતી મેળવીશું. કોમ્પ્યુટર સિસ્ટમના ઘટકો. કોમ્પ્યુટર સિસ્ટમ એ કેટલીક મૌલિક ઘટકોનો સમૂહ છે જે એકબીજાની સાથે મળીને કોમ્પ્યુટિંગ અને કાર્યોને કાર્યક્ષમ રીતે પૂરા પાડે છે. દરેક ઘટક વિશિષ્ટ કાર્ય માટે જવાબદાર છે અને બધા ઘટકો સાથે સંકલન દ્વારા કોમ્પ્યુટરે જરૂરી કાર્યો પરિપૂર્ણ કરે છે. નીચે કોમ્પ્યુટર સિસ્ટમના મુખ્ય ઘટકોનો પરિચય આપેલો છે. હાર્ડવેર. હાર્ડવેર કોમ્પ્યુટર સિસ્ટમનો ભૌતિક ઘટક છે જેને સ્પર્શ કરી શકાય છે. હાર્ડવેર મશીનોની વિવિધ ભાગો જેમ કે મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સામેલ છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU તે કોમ્પ્યુટરનું મગજ છે જે તમામ સંકલન અને પ્રોસેસિંગના કાર્યો કરે છે. CPU માં મુખ્યત્વે 3 ભાગો હોય છે. એક ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ આ જોડાણોની ગણનાઓ અને તર્ક પ્રોસેસ કરે છે. 2 CU કંટ્રોલ યુનિટ તે બધી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. 3 રજિસ્ટર આ કમ્પ્યુટરની સેમ્પલ માહિતી રાખવા માટે છે. મેમરી અથવા રેમ તે અસ્થાયી મેમરી છે જ્યાં ડેટા અને પ્રોગ્રામ્સ ટેમ્પરરી સ્ટોર થાય છે. જ્યારે કમ્પ્યુટર ચાલુ હોય છે ત્યારે આ મેમરીનો ઉપયોગ થાય છે. સ્ટોરેજ ડિવાઇસ તે મેમરી લોન્ચિંગ અને મનોરંજન માટે માહિતી સંગ્રહિત કરે છે. તેમાં હાર્ડ ડ્રાઈવ, SSD, CD, DVD અને ફ્લેશ ડ્રાઈવનો સમાવેશ થાય છે. સોફ્ટવેર. સોફ્ટવેર એ કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ અને એપ્લિકેશન્સનો સેટ છે જે હાર્ડવેર સાથે સંલગ્ન થઈને કામગીરી પૂરી પાડે છે. સોફ્ટવેરના મુખ્ય 2 પ્રકાર છે. એક સિસ્ટમ સોફ્ટવેર આ પ્રકારના સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમ, યુટિલિટી પ્રોગ્રામ્સ અને ડ્રાઈવર પ્રોગ્રામ્સ શામેલ છે. ઓપરેટિંગ સિસ્ટમ્સ જેમ કે વિન્ડોઝ, લિનક્સ, મેક OS વગેરે કમ્પ્યુટરના સંસાધનોને સંચાલિત કરે છે અને યુઝર સાથે સંલગ્ન કરે છે. 2 એપ્લિકેશન સોફ્ટવેર આ સોફ્ટવેરનો ઉપયોગ વિશિષ્ટ કાર્યોને કરવા માટે થાય છે જેમ કે વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ, મીડિયા પ્લેબેક, ગ્રાફિક ડિઝાઇન વગેરે. ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, એડોબ ફોટોશોપ, ગૂગલ ક્રોમ વગેરે. ઇનપુટ ડિવાઇસીસ કમ્પ્યુટરને ડેટા અને કમાન્ડ્સ આપવા માટે ઇનપુટ ડિવાઇસીસનો ઉપયોગ થાય છે. આ ડિવાઇસીસ કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે વપરાય છે. કીબોર્ડ પત્રો, આંકડાઓ અને કમાન્ડ્સ ટાઈપ કરવા માટે. માઉસ સ્ક્રીન પર માઉસ અને પોઇન્ટરનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓ પર ક્લિક અને પોઇન્ટ કરવું. સ્કેનર દસ્તાવેજો અને ફોટોસને કમ્પ્યુટર પર સ્કેન કરવું. માઇક્રોફોન અવાજને કમ્પ્યુટરમાં દાખલ કરવું. આઉટપુટ ડિવાઇસીસ આ ઉપકરણો કમ્પ્યુટર પ્રોસેસિંગ પછી તે વ્યક્તિગત અથવા દ્રશ્યમાન પરિણામો પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે મોનિટર ગ્રાફિક અને ટેક્સ્ટ આધારિત આઉટપુટ માટે વપરાય છે. મોનિટર કમ્પ્યુટરના સ્ક્રીન પર માહિતી દર્શાવે છે. પ્રિન્ટર ડોક્યુમેન્ટ અને છબીઓ કાગળ પર પ્રિન્ટ કરવા માટે. સ્પીકર્સ અવાજના આઉટપુટ માટે જેમ કે સંગીત અને વિડિયોઝ. નેટવર્ક કોમ્પ્યુટર્સને જોડવા અને માહિતીનો વિનિમય કરવા માટે નેટવર્કની જરૂર પડે છે. નેટવર્ક કોમ્પ્યુટર, સર્વર્સ અને અન્ય ઉપકરણોને જોડે છે જેથી તેઓ સામૂહિક રીતે કામ કરી શકે અને ડેટા વહન કરી શકે. ઇન્ટરનેટ વૈશ્વિક નેટવર્ક જે કોમ્પ્યુટરો અને ઉપકરણોને વિશ્વભરના યુઝર સાથે કનેક્ટ કરે છે. લોકલ એરિયા નેટવર્ક LAN એક સ્થાનિક જગ્યા જેમ કે ઓફિસ અથવા સ્કૂલમાં કોમ્પ્યુટરો અને ઉપકરણોને જોડવા માટેનું નેટવર્ક. ઇલેક્ટ્રિકલ પાવર કોમ્પ્યુટર સિસ્ટમને કાર્યરત રાખવા માટે વીજળી જરૂરી છે. પાવર સપ્લાય કમ્પ્યુટર માટે યોગ્ય એજ્યુકેશન પૂરું પાડે છે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરે. નિષ્કર્ષ કોમ્પ્યુટર સિસ્ટમના બધા ઘટકો મજબૂત રીતે સંલગ્ન છે અને દરેકને પોતાનું વિશિષ્ટ કાર્ય છે. કોમ્પ્યુટરનું કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે તમામ ઘટકોને સમાન રીતે સંકલન થવું જરૂરી છે. થેન્ક યુ.